ભરૂચ શહેરમાં ગરબા આયોજકોની તૈયારીઓ વચ્ચે પાલિકાના ફાયર બ્રિગેડમાં માત્ર 2 જ આયોજકોએ ફાયર એનઓસી માટે અરજી કરી છે। હજુ પણ ગરબા આયોજકોને ઓનલાઈન અરજી કરવા પાલિકાના ફાયર બ્રિગેડ ઓફિસરે અપીલ કરી છે। ભરૂચ શહેરમાં આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકોએ પરમિશન માટે તાકીદ કરી ગાઈડલાઈન મુજબના સુરક્ષાના 32 મુદ્દાના પાલન માટે અપીલ કરવામાં આવી છે। ભરૂચ શહેરમાં 8 સ્થળે મોટા પાયે ઉજવણી કરવા સોસાયટીઓ તેમજ પાર્ટી પ્લોટો પર છે, જેઓએ ફાયર એનઓસી, પાર્કિંગ, સીસીટીવી કેમેરા, મહિલા સુરક્ષા સહિતના 32 મુદ્દાઓના પ્લાન સાથે સરકારી ગાઈડલાઈન મુજબ પ્રથમ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી મંજૂર લેવાની છે। ત્યારે ભરૂચ પાલિકા ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ હજુ સુધી માત્ર 2 ગરબા આયોજકો દ્વારા મંજૂરી માટેની માંગણી કરવામાં આવી હોવાનું જણાવી ગરબા આયોજકોને સુરક્ષાના મુદ્દાઓ સાથેની જાણ કરી તે મુજબની વ્યવસ્થા ઊભી કરી મંજૂરી લઈ લેવા તાકીદ કરી છે। મારું નામ શૈલેષ સાંસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। હાલ અગાઉ દિવસોમાં નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન થવાનું હોય, જેથી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા 32 મુદ્દાઓ ધ્યાને લઈ આયોજકોને ફાયર સેફ્ટી માટેનું આયોજન કરવાનું રહેતું હોય, જે 32 મુદ્દાઓ ધ્યાને લઈ તે પ્રમાણેનું આયોજન કરી એમને ગુજરાત સેફ્ટી ફાયર કોપ પોર્ટલ પર અપલોડ કરી એની એનઓસી લેવાની રહેશે અને આયોજન કરવાનું રહેશે। ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડની સજાવટ અને વ્યવસ્થામાં વ્યસ્ત બન્યા છે, ત્યારે ફાયર સેફ્ટીના સાધનો, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, સીસીટીવી કેમેરા સહિતની ગાઈડલાઈન મુજબની સુવિધાની વિગતો સાથે અરજી મેળવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર જઈને ઇન્સ્પેક્શન કરીને એનઓસી અંગેની અહેવાલ આપવામાં આવશે।